બાપે કેટલા ગોળા ભેગા કર્યા છે બોલો હવે કેટલું નાચ છે નાખવા નહીં અમે મારા નિશાનબાજી શીશી આપણે જે તે નાખે શરત રાખું હા પૈસા જ કમાવું હું કામ મજૂરી કરું આવી રીતના પૈસા કમાવું પેલા એકદમ એક થેલી ભરી જાય દેજો અને અરે ફૂટી જાય થોડી બાપો બોલજી કે તું બધા વખતને કોમ ફોડે ને કાસ પાડે એક રાખું જેમ ફોડે એમ વધી જવાના ફટોફટ ભરી જાય તારે આનું છે લ્યા ધર્મણનું તારે કોમ આવશે કર્યો બહુ ભૂખ નહીં વળી બાદ ટ્રાય તો મારું હા હા ઊંધી ઊંધી પકડી જ જાય છે અલ્યા મારા ઓછા હા હા બોગાલી કરવાના પાછા હોય તો માથું ચડે છે અલ્યા તારી છોટો પોળી કર્યો તો ઠીક રોત અને પાછો હાલ જાય તો મારા ગીધા 2 રૂપિયા પડ્યા અને 2 રૂપિયા જો આગળ હાલ જાય પીવા તો બહી પાછા લઈ રહે અને ઉધાર તો હાલશે નહીં પૈસા બીજા તો 200 રૂપિયા સેટિંગ થઈ ગયો તો મજા આવત તો દેવું એ ભરાઈ જત અને આજનું પીવાનું એ થઈ જત પણ હવે કરવું હું ગામમાં તો કોઈ આલમ નહીં ભણિયા પાણી દવા દે હિન્દી મંત્ર દે હેજી છોડી દેવા દે કાલની વાત કાલ હવે હા મેલ દેવા દે કેર મેં લે ચો ખંતા એ કયા આમી રીતે બોલો કે અલ્યા પણ કાળિયો છે તો કાળિયો જ કહું કે તને હું તને કોઈ ધોળિયો કહું તમારે બોલતા જ નહીં આવડતું પેલું તો હવે નાના મોટા વધારે બોલ ને હું કહું હા તારો બાપો તો જ્યાં એ ગમો જાય ગમે જાય હોય અલ્યા હું પાછું મજૂરી જો કેવા તો મજૂરી હોય તો મને લઈ જોય પછી તો ગમો જાય એટલે એ તો એ આખો દાડો ઘેર રહેતા નહીં એવાનું કોઈ કોમ ધંધો નહીં બોલે ફરી પાછો બધું આ ગોળા એ ગોળા હોય લહાણા ગોળા લ્યા લાઈટ ના ગોળા છે અલ્યા વાઢા લાઈટ ના ગોળા તું કાલે ફરે તો છી સોનો માનું ગરબો જવાળું કરકી આ ગોળા પૈસા કમાઈ આલ છે તે પૈસા વગર કમાય મજૂરી એ જે રીતના લે અરે ના ગોળો તે જે તો બતાવું તમે વધેલો આ ગોળો છે ને હા બોધવાનો અને આનો કોકરી મારીને ફોડવાનો અને હોબલે અંગા શરત પાડવાની અલ્યા મૂર્ખા કોકરી માં કોઈ પૈસા આલે લ્યા શરત પાડવાની શરત પાડવાની તાણે એટલે શરત એટલે મતલબ આમાં આ તો તું તો સારી મુદ્દાની વાત કરી લ્યા મતલબ આ ગોળો બોધ દેવાનો અને ફોડો એને પૈસા આવે હા અલ્યા ગોળો ફૂટવાનું પછી પૈસા જ આ મહિનો આપણે 2 કોડના મોટા નેતા હાલ પણ એવા નિશાનબાજી હોય ને થોડી કે એ વાત સાચી છે હો એમાં વિચારી જેવું છે ત્યાં તો નહીં હેડે તું આ તો મેલવા કાલ શીખવા હોય પણ મારે ઓલા તું અને આ કાચ બાદ ફૂટી જાય અને વાગન આવું નહોતું આવીને આવી છો તું રમે તો લાવીશું આમ ન કમણા પાસે તળિયા ઉપર છોકરાને હનો આલી તું તારો બાપો ગોડો છે તને આવું બધું આલી લે વસ્તુ હા પણ તમે આ લઈને ચો જાઓ પેલા આ તો પેલા કુવામાં નાખી દો હવે તો હેડે એટલે અલ્યા તું રસ્તામાં ફોડી અને કાચ બાદ વાગે અને આવતા જતા વસ્તી ગાડો બોલે તને ખબર પડો કોઈ તો કોઈ ના બોલે મારા વગર હું ગમે કરું હેડ સોનું મનું હેડ હજુ પાછું હું બોલી જાય છે થાપ મત મારો જા હેડ તું હટા હેડ નીકળવા કરી આ રોડ તમે જોઈ લ્યો જડો હાલો પાછો મારો છે ઓવા ગોળા ફોડો લ્યો હા હા આઈડિયા તો હારી હાલી હે કમેલ છે 5-25 તો હેડ હું જોઈ પાછો હા તો હેડો તમે વાહ આ મારો છો ઓઢો લ્યા નવરો બેઠો નવી રમેતો લાવો બોલો અલા પાછો કે ગોળા અને શિખર ચેટલા તો ગોળા અને ભેળા કરાય એટલે આ શિખર ગરબો લ્યા એક ખારું બોર્ડ લઈને હશે તો ગોળા ઉડી જોય તે 50 ના નવા લાવો પણ લે 100 રૂપિયા ખર્ચો કરીને બોર્ડ વગી કરાય કી તો આ ગોળા ના ઉડી પણ કોમ તો જોરદાર કરી છે વઢાય કોઈ વધો નહીં
હોમાં પગે પૈસા આવ્યા છે હોમાં પગે હવે હશે આ અઠીબાની બુદ્ધિ અને મસ્ત દીવું ભરી નાખાવ 2 રૂપિયા તો મેં એમને ઊભા કરી દો હવે પણ હવે મારા હોશિયાર આવશી છીએ આ કોઈ વધો નહીં ઘેર જઈને કેવો હેડો લાવે છે નવી રમત અને મસ્ત સ્કીમ આલું આમાંથી પૈસા આલશે પછી રાજી થઈ થઈને પૈસા આલશે જવા દે મને હવે એકનું જઈ કી આવું અરે શા મજૂરી બોલાવા આવી એટલે મજૂરી હેડો અને મજૂરી જઈએ એટલે મજૂરી આલતા તો છી નહીં તાણી શું અઠવાડિયાથી મજૂરી લેવાની છે તો હજી કાન મજૂરી આલી નહીં બોલો મારે શું કરવાનું ખરા તડકા બોલો ટાલ દૂજ્યો ટાલ ના બાલ પડશો થઈ ગયો તો એમ મારા ઓછા મજૂરી આલવાનું નામ નહીં લેતા આજ તો ઘેર હેડે છો ઉઘરાણું કરવા ના રોજ વહેલા જતો આજ તો ખરા બફોરે જવું છે તાણી શું આજ તો ના લીધા 2 કોન મૂલ્યોની આલીને આવતો રહું ના ઘેર હાલવા આવશે પછી પડશે એટલે તો તાણી શું આ પૈસાની ધપા મારી રોજ અટાઈનું લાવવાનું રોજ દહીંનું લાવવાનું તાણી શું એક દાડો તેલ ખૂટા એક દાડો મરચું ખૂટા અલે નાના આખો દાડી લોહી પી ગયો ઘરવાળો તાણી ડોશીએ મારી ઓછી લોહી પી જાય છે આ થઈ રહેશે ને પેલું થઈ રહેશે તાણી શું આખો દાડી શીખર મજૂરી કરવાની કે બધું ઘરનું હેલાડવાનું કે કરવાનું શું કોઈ મગજ જ કોમ આવતું નહીં તાણા મારી માની જો કર ઓહ કોઈ નહીં અલ્યા હાય ભૂલે ધમકાવો ફર્યા દેખાતું જ નહીં હોમાં તડકા લાજો ના દેખવાનું એટલે જ કીધું તાણી તો હેડે પાછા પૈસા ઉઘરાણી અલ્યા હું પૈસા કરીને મરી જો હલ્યા પૈસા તો આટલો મેલ છે લ્યા હું કરવા છે પૈસા તમારા ઓહો ઘણા છોકરા કમાય છે તે પૈસે ચડી દોડ કરો છો આખો દાડી પૈસા થી બધી જવાના તમાર વાજી તો જવા નહીં પણ હાલનું તો કરવું પડે કે યાર લ્યા પણ તાણી કોણ ભૂસે મારા સા તારે કોણ ભૂસે મારા સા કેજો આ ઘેર 2-3 ડોબા બોધે અહીંયા ભૂસે મરી છે ડોશીને બંધી છે ફોકરથી બંધી છે તોય ભૂસી મરે છે છોકરોએ ભૂસે મરી છે હું એ ભૂસે મરું છું કરવાનું શું તમે તો જિંદગીના ભૂસે જ ભરશો ભીખબાજી કો વાત કરી લીધો ભીખ માંગવાના તાળા આયા છે હાલ તાળા હું છાતી મજૂરી બોલો કોઈ મજૂરી હાલતું નહીં શું કરવાનું અલ્યા તારી આ પેલો મુર્ગો છે મેં તો વનો માર અલ્યા વાતુજી એક જોરદાર યાર વાત છે તેની વાત પૈસા હાલવાના લાગ તાણી યાર મારા જોવી જ છે અલ્યા પૈસા જ છે લાવ. અને એ ફાયદાના એ વળી કેવું વગર મહેનતના ડાયરેક્ટ 2 રૂપિયા વગર મહેનત ના ખાલી અડધો કલાકે ના થાય એટલે આ મારું બેટું કોઈ સમજાતું નહીં ભાઈ 200 રૂપિયા છે ના આમાં શું છે અલ્યા ખાખરા છે શું જમવા ઓહો લે આટલા બધા ગોળા ધોઈ લાવ્યા તમે એ તો ગમે તેથી લાયા લાવતા 2 ગોળા મારા ઘરમાં અજવાળું કરું અલ્યા બંસી ઉડી જેલા સી હળી સોપા લાવા તાણી હળી સોપા નહીં લાયો હું કહું હા જુઓ પાછી એક સ્કીમ છે હવે કેવી વળી ગોળાની સ્કીમ હોતી છે અલ્યા સર પણ વપડો તો ખરા ને કે મેલ્યો ભોડામાં ફૂટી જાય બધા ના કયો ને યાર તાણી જુઓ આમાં કેવું છે હા કે શરત પાડવાની શરત પાડી શું કરવાનું અલ્યા સમજાવું યાર એક ગોળો ફોડો તમે એક ગોળો હા અરે હાલ બધા ફોડી નાખું અલ્યા એમ નહીં પણ રોડું તો હજી રોડું એ રોડોથી નહીં ફોડવાના તાણી આ તો બધા નિયમો ધોકાથી ફોડવાના તમારે શરત પાડવાનું છે તમે યાર સમજાવો તો મને કોઈ ખબર તમારો પડે કોમ જ નહીં લે તમે ગોળા ના અલે આ ગોળા ફોડવા એમાં શું અલે મોટી મોટી ટોપો ફોડી નાખું ગોળામ તો શું છે તાણી અલ્યા ટોપો નહીં આ ફોડી નાખશે લ્યો હળો આઈ જો હળો ફોડી નાખશે હાલ એટલે કહું હોય નહીં ફોડવાના તો પેલું અમારે પેલા ઊંચાળો ચોગન નહીં ઓ જોઈ એ ચોગનમાં તમે તાર આવી જજો અને પૈસા લઈને આવજો તમે કહો ચી વાત છે કે 100 રૂપિયા કદાચ તમે ફોડશો ને તો હું 200 આલ્યો બરાબર અને ના ફોડો તો તમારે મને 100 આલવાના એટલે હું ગોળો ફોડું એટલે તમારે 200 હાલવાના હું 200 આલ્યો અને હું ગોળો ના ફોડું તો મારા 100 હાલવાના 100 રૂપિયા ફાયદો થશે તમને પણ ગોળો ગોળો ફોડવાનો અરે ના યાર ગોળો ફોડવાનું તો આપણે બેઠા છીએ અલા ભલી ટોપો ફોડી છે ગોળામ તો શું છે આઈ જો હળો માર દીધી સાર એટલે હળો હાલ બી સીધા આવી જજો તાર ત્યોડો અલા મજૂરી તો પછી લઈ આવ્યો છે હેડ જે પેલા ઓનો વળ કરવા દે તારી આ મારું ઓછું મેળ આવી ગયો છે 200 રૂપિયા ઉભા થઈ છે હેલો વપડો તમે હાલ મંજૂરી લે હેડા તાન તમે તાર પેલા એને બહી લઈ આવો એટલે તમારે કોમ આવી કન લે તમે સમજતા નહીં હમણાં ઈ કદાચ તમે હારી જાઓ તો મને 200 ની આલવા પડી આ હો ની આલવા પડી હાલવા તો પછી પણ આ તો ભાઈ શરત કહેવાય તમે હારી જાઓ તો ભાઈ 100 નથી લાવશે એના કરતા જેને હો લઈ આવો એ બહી જે મજૂરી એ બહી તણી 200 લેવાના છીએ યાર અઠવાડિયાથી પેલો ટલ્લાવા છે લઈ આવો અને હોય તો તમે 2 રૂપિયા જીતવાના જ છો મને વિશ્વાસ હતો કે વાતું જ એટલે અલે હું તો આ રહ્યું જુઓ
લાવો ખાલી મેલો જો હમણાં હાલ એ આમાં નહીં, 500 ફોડવા તો ફોડી નાખું એ નહીં તાણી પણ તમે જો મજૂરી લઈ આવો અને તમે તારે સીધા ચોગનમાં આવી જજો હું બધા બોલી નહીં આવું હાલ અભી આવું તાણી હાલ 200 લીધા નહીં કોઈ પણ 200 થી 200 પણ હું 400 રૂપિયા લ્યા. તાણી આ પાછા બધા હું કહેતા હોઉં કોઈને આગળ જીતવા ના દેતા નકર પાછા બધા લઈ જાય તમે રહી જાઓ બધા તાકીના શાળામાં તાકો ફાડી આ એકી પથરા આ જેટલા ગોળા ફોડો એટલા ફોડી નાખું તાણી પણ ના તમે તો પાછા નિશાન બાદ તાણી. કરવા ને યાર તમે જો મજૂરી લઈને આવો હું તાજો પેલા વિષ્ણુજી ના પર તાઈ ના મારી એંડમ ભૂંડ આવી તું હાય હાય આ છૂટો બૂટ મેલ્યા તો તાઈન ગુનેટો ખાઈ ગયું ના હોય ભૂલ થઈ ગયું ભૂંડ ને મારો બૂટ ને મુએ તાણી અલ્યા તમે એટલે ફેંક્યા વગર હેડી જો અલ્યા ફેંકતો નહીં વાત સાચી છે તમે જલ્દી આવો ને હારી જાઓ પાછું કોઈ નહીં મળે. આવો જોયું ને જોયું ને ચોગન હા હા જોયું હાલ અભી આવું હા શું હા કરશો પકડો હા પૈસા રોકડા આલવા પડશે તો જગ્યા ઉપર હા તમે ગોળો Yes. ફોડો તમે ગોળો ગોળો ફોડો, ફોડો હાથમાં પૈસા. સીધા 2 રૂપિયા તમારા હાથમાં હાલ અભી આવ્યો તાણી ના ફોડો તો હો મારા હાથમાં હાલ દીધા અને ફોડી નાખ્યા હાલ આવડો હળો ભાઈ ભાઈ કોમ થઈ ગયું તો હો તો ઉભા થઈ ગયા પણ એના એટલે હજુ સુધી પૂરી સ્કીમે ખબર નહીં કે ઓવર સ્કીમ હું રાખી છે એ આવશે તો ખબર પડશે મને જવા દેવા આવ્યો રાત તો પાવર થઈ ગયા દાડા રાતા હારું હતું યાર આ બધું બદલવું જ ના પડતું નાના હાય હા પાછું કોઈ લેવાનું હો પાછું રાતી વળ હ હું કરો છો શીખા ભૂંગળામાં જિંદગી પૂરી થઈ ગયા તમારી લ્યા શું કરીએ તાણી યાર આવ નહીં પડે યાર ઘઉં યાર છેલ્લું પણ અલ્યા ઘઉં તો હવે પાહાય અને હું કહું બોલો બોલો તમે તો ભૂલા પડે યાર દોષી દરડું દડો મેલાક શું અલ્યા વશોસી અલ્યા દઈનું આ પ્લાસ્ટિક છે દઈના વાતા સીધા હમણાં છૂટું વેચીને મેળવ્યો હમણાં 2 ગુલેટર મારી જાઓ હું કેવું તમને યાર રવિ તારા બોલતા ના તો બોલશો નહીં યાર તમે તો 2 જણા ખાવું આટલું ના તો વળી બાજરી દડા વળી કીધું જતા હોય વળી ડોશી હા લઈ આવો. એટલા બૈરાનો કોમ બૈરા કરી હવે અમાર કોમ કરવાની જરૂર નહીં અમે તમાર જેવા નહીં તે સાંજના ભારા માથે કઈ હેડીએ ગોમ વચ્ચે વચ્ચ અલ્યા ભાઈ આ જુઓ આ બોધ્યા હી ને તે ખવડાવવું પડે ને તાણી તે પણ એ તો ડોસ્યો કરી કોમ એ તમાર કરવા ના આવે વાત કરો છો તો કોમ કરો તો કોક ખાવા ભાડો ન કે એમને શું ભાડો એટલે હું ગામમાં બીજા બધા પૂછે મળતા છે તો કરવું પડે તાણી યાર એ બૈરાની ગુલામી કરી દો અને હું કહું આપણો હા બોલો એક સ્કીમ લાવ્યો જોરદાર યાર લ્યા તું બેવડો ચોથી સ્કીમ લઈને આવતો છે આવો ખરી સ્કીમ છે હા હા શરત પાડવાની છે હાલી અલ્યા શરત પાછા વળી. મને ખબર છે તમે નાના હતા ને એટલે પેલી ખબર છે આપણે લકટીઓ પેલો એકલી રમતા હા. એટલે તમે ડાયરેક્ટ ગમે તે હો ગટીઓ પડી ને તો તમે એક ગટી ઉડાડી મેલો એ તો યાર આપણો પહેલો નંબર આપતો યાર એમાં તો રંભામ તો તાણી યાર હા? એવી શરત લાવ્યા હતા અલ્યા આવું વાત કરો યાર હા? એવી જ રમત ચાલ્યા આ આવી રમત છે યાર એવી એટલા પેલી લકટી હતી અને આ ગોળા હેલાઈટના બસ લ્યા ગોળા ફોડવામાં તો હું યાર ગોળું તો એક કે ગટ્ટી હમણાં હાથ ફોડી નાખું યાર શું વાત કરો યાર પણ એમ ડાયરેક્ટ નહીં પડવાનું પણ આપણો નો સ્કીમ છે આપણો કાશી પાછા હા બધું યાર હા પેલા વાતુજી કી કે કોઈ નંબર ના આવે હું હોય ને એટલે કે પટી ગયું ગમે જો 100 કિલોમીટર જેવું હોય ને તો પાડી દઉં અલ્યા ઈવન તો ખબર કે આ વિષ્ણુજી જેવા છે હા એ વાત સાચી અરે તમારી વાત યાર. ના થાય યાર અને હું કહું હા. જો તમે સ્કીમ કહો ભાવ હા તમે એકન આપણું પેલું મારે ચાલુ નહીં પેલું ચોવાળા ઓહો ઈ રાખ્યું તમે કે કાચ ના બાદ બધું પડે ને ઘેર છોકરો બધું રમને મજા ના આવે એટલે તમે ઈ આવજો ને તમે સ્કીમ કહી દઉં ગોળો ચીવો ખબર બા હા તમે ફોડો હા તો 200 હું આલું હે અને તમે ના ફોડો હો તમારે મને આલવાના હો તો યાર વધારે ના કહેવાય યાર હા તો 200 નહીં આવતા ના એ વાત તો સાચી બરોબર છે અને તમારે પછી ના રમવું તો કોઈ નહીં ભાઈ હું તો જાઉં ના ના યાર આમાં તો આપણે ખબર પાયલોટ છીએ પાછા એ તો વિશ્વાસ છે યાર તમે 2 રૂપિયા જીતી જ જાઓ તાણ યાર તો કેટલા વાગે તમે તાર હમણાં આ બધું ફિટ કરીને આવી જ જાઉં હું સીધો જ જાઉં હે સાચું હું તૈયારી કરું ને તમે આવો પણ બધા બાના પાછા મહેલા બધા કોઈ જીને જીને જે આબુ હોય કેજમ પાછા યાર બધાને તમે આખો દાડી તરકારી મજૂરી કરશો ને તો 300 રૂપિયા પાડશો ને આ તો ખાલી 5 નો એક ગોળો ફોડો અને પછી લઈને આવો આ હાલ જ આટલું ભૂંગળું ફિટ કરીને આવો હાલ તરત તમે હળો. સીધા અહીં આવો હું જઉં અરે હાલ તરત યાર હો ફાયદાનું કામ છે ફાયદાનું કોમ યાર
ઓલે 200 આવી તો એ જ લેવા ના જવું હારું. આ ખોટી મજૂરી આખો દાડો કરે તારી 300 રૂપિયા પાડીએ અને એ પાછું હાલ પાણી તો હાલ આવા રાતે આવા લ્યો જવા દો મને લ્યો અલ્યા લ્યો તો હજી હમું કરશો વળી અને જવા દો ભાઈ થઈ ગયું છે ઓછું આ લહન પાવું છું હવે શું કરવું લહન એક આપણું કરી ગયું બોલો આ પાછી આ જેફટી વાયુ તો વાહન ઊંચી છે જેફટી ઊંચી પાછી બોલો હા વેગણો બોલે વેગણો વેગણું તો કે રાખ્યું જ નહીં આ નક્કી પેલા કનુજી અહીં લઈ ગયેલા હે કાલ કહેતા હતા કે હું તમારી કન નીકળે તો તું તો એકો પાડે વળી એ આ મકા ઘરમાં નહીં પાછળ ઘર છે ને પાછળ પાછળ છે હા. એ જિંદગીમાં રેગણો જ વેણે જજો પેલા પૈસા આલજો પણ વેગણો જ લઈ ગયું મારા તો પૈસા કોક પૈસા આલજો પેલા આવા આવજો હજો પણ શું છે પૈસા આલવા કરજો હજો ફટાફટ યાર યાર અઠવાડિયાથી યાર તલ્લાવો છો યાર મજૂરી બોલાવા આવતા હતા આમ ખેડજો વાસ્તુજી આટલી મજૂરી કઈ નાખજો આટલું કરજો કોમ એટલે કોમ કરીએ પૈસા આલવાનું તો નામ લેતા નહીં અરે 2 રૂપિયા માગો છે હું પૈસા યા પૈસા 2 રૂપિયા કેટલો તેલ ખોડ મરચું મીઠું બધું આવે નહીં લાખ રૂપિયા માગતા 2 રૂપિયા માગો છે મોડી 200 રૂપિયામાં તો મારું ઘર કેવું હેડા ખબર છે 2 3 4 ને 5 ટાઈમ ખાઉં હું પૈસા નહીં યાર એટલે તો હું ટાઈમ એ બધી વાત જ નહીં કરવાની પેલા મને પૈસા આલી દેજો મારે 200 રૂપિયા મારે જવું છે એક મત પછી વાત કહું હેડો ફાયદાની વાત છે ફાયદાની શું ફાયદાની વાત છે ફાયદાની વાત લાયો એવી વાત છે તો પેલા ફાયદાની વાત તો કરો પેલા 200 આલો અને પછી વાત કરું પણ તમે ફાયદાની વાત કરો પછી હું તમને 200 આલું આમાં કેવું છે ખબર કેવું છે કોઈ કહેવાનું નહીં ના કહું પછી શું કા કહું ફાયદો થતો જ ના કહેવાય આ ઠેડો હો રહ્યો ને હો કિમ લાવે નવી એ વળી છે નહીં લાયા તાણી ગોળા આવે ને લાઈટ ના હો પથ્થરથી ફોડવાના યાર 200 રૂપિયા ગોળો ફોડો તો 200 આલા અને આપણે ના ફોડે જ ને 100 રૂપિયા આપણા આવવાના ગોળો તો કોણ ના ફોડે ગોળો તો મેં એકી ફળા ફોડી નાખું પાણીમાં ગુમો શું ફોડું? ના હતા તાણા આપણે બધા એકલ્યું રમતા ખબર હે હા એકી ફળા એક ના ઉલાડતો આ એકી ભલા રૂપિયાનો સિક્કો તો ઉડી ગયો હોય તારે એના ગોળા તો હું છે આ હું કઈ પથરો મેલ્યો નહીં કે ગોળો ફૂટ્યો નહીં એટલે ગોળો ફોડી રહ્યા પૈસા આપણે ના લે પૈસા આલી આપણે ગોળો ફોડે ત્યાં પૈસા આલી હા તાણી એવું છે એમ તે કામ કરો આપણે એક જઈએ even પહાડ આમ પછી જુઓ. ગોળો ફોડી તમને હોય પૈસા આવે ને એટલે તમે લઈ લેજો આમાં હાફરા જેવું ખબર કેવું છે આપણે બે પાર્ટનરમાં રહીએ એવું કરવું છે તો તો એમ કરો તાણી એટલે પણ એ તો ગોળા કેટલા આટલા બધા તો ગોળા છે તો પાટનામાં રહો ને તો ફાયદો થાય આપણો ઉપરથી અને તમને મારી તો ખબર છે ને એટલે આ ભૂંડ એંડોમાં ભૂંડ ખબર દોડ્યા હતા 2 જણા એંડોમાં હોવે એમાં દોડે પછી મેડમ મોટા મોટો આપણો બધો પથરો મેન્ટર્યો ભૂંડ થઈને ગોઠેમાં ખાઈ ગયું એટલે ભૂંડ ખાઈ ગયો તો કે તમે ખાઈ ગયા હતા તમે નતા તાજી યાર એટલે મને તો ખબર છે કે તમે ગોટામડા ખાઈ ગયા હતા ભૂંડ નતો તાજી યાર હા નહીં યાર જો જાવું છે આવ બસો આલો બસો 200 એક આલુ યાર બોય કાણો યાર આવું ના હોય યાર તો પૈસા નહીં પાછા વળી 2 રૂપિયા માગી પેલા ગોળા શરત પાડે એમાંથી પૈસા જીતું પછી ઓન આલે કે ફોલાઈ કોક કઈ લઈ તો જાવ પછી ઓન હેડો જલ્દી 200 આલજો કોમ પટાઈએ કોમ હેડો જલ્દી લાવો કે યાર તમે યાર મોડું કરો છો યાર આઠે કરી બહી પડ્યા જ છે યાર એ 200 હું પાડ્યા હી લાવો કે યાર બોલો ભાઈ પછી જો આપણી મજૂરીનો વ્યવહાર પતી ગયો આ 200 મારા હા મજૂરીના અમુક જે આપણે આઈકન જઈએ શરતમાં જીતવાના તો હો જ વળી જીત્યો એમાં અડધો ભાગ 100 રૂપિયા તમારા 100 રૂપિયા મારા એક ગોળાના 200 એટલે હો તમારા હો મારા આટલા ગોળા હી ગંજો ચેલા થાય હું તો બધા ફોડી નાખું એમાં શું વાત છે તારી અલે આ તો પેલાથી તમે ના પડ્યો કો અલે આ તો વાસ્તુજીને તો ઓળખી છે આ પતરું નહીં યાર પતરું એમની મેલું તો બધા એકી ફળા શેપ કઈ નાખું તાણી કાળું મેચ પતરું છે હેડજો મોડું નહીં કરું હેડજો યાર ગોળા તો ખબર હતું તો યાર હા તાણે યાર અલ્યા
બે બાઘડ બિલા તો હેડે હેડે હા આના જવા દે ને વળી હા જેવા જોઈ પડ્યા ઓહો હો લે આ મારું વીકે કાકો છે હા